ગુજરાતના 6 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ મળી છે। જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે। રાજેશ ચુડાસમાને અમરેલી બેઠક પર પરસ સુતરિયાને ટિકિટ મળી છે। તો મહેસાણાથી હરિભાઈ પટેલને ટિકિટ મળી છે। હરિભાઈ પટેલ ચૂંટણી લડશે। સાબરકાંઠાથી શોભનાબેન બારૈયાને ટિકિટ મળી છે। સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા લોકસભા ચૂંટણી લડશે। 6 ઉમેદવારોના નામની યાદી ભાજપ તરફથી જાહેર કરવામાં આવી છે। મહેસાણાથી હરિભાઈ પટેલને ટિકિટ મળી છે। હરિભાઈ પટેલ ચૂંટણી લડશે। સાબરકાંઠાથી શોભનાબેનને ટિકિટ મળી છે। તો આ તરફ સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા લોકસભા ચૂંટણી લડશે। ઘણા એવા ઉમેદવારો છે કે જેઓને રિપીટ કરવામાં આવ્યા છે। ફરી એકવાર પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને અમુક નવા ચહેરા પણ છે। ત્યારે ભાજપની વધુ એક યાદીની જે જાહેરાત કરવામાં આવી છે, ખાસ કરી જૂનાગઢ કે જ્યાં રિપીટ કરવામાં આવ્યા છે। ગુજરાતના 6 ઉમેદવારની યાદીની જાહેરાત કરવામાં આવી છે ભાજપ તરફથી। વડોદરાથી હેમાંગ જોશી કે જેમને ટિકિટ મળી છે। વડોદરાની ખાસ વાત કે જ્યાં રંજનબેન ભટ્ટને ટિકિટ મળી હતી, રંજનબેને ખુદ ના પાડી કે હું હવે ચૂંટણી નહીં લડું, ઈચ્છા દર્શાવું છું કે હું ચૂંટણી નહીં લડું। તો બીજી તરફ હવે તેમની જગ્યાએ હેમાંગ જોશીને ભાજપ તરફથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। હેમાંગ જોશીને ટિકિટ મળી છે। ગુજરાતના 6 ઉમેદવારના નામ જાહેર થયા છે। વડોદરાથી હવે હેમાંગ જોશી ચૂંટણી લડશે। લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। એક બાદ એક હવે ઉમેદવારના નામની યાદીની પણ જાહેરાત થઈ રહી છે। બેને જે પ્રકારે અવિરત કાર્ય કરી અને વડોદરામાં વિકાસની સરવાણી કરી છે, જે પ્રકારે આપણી નેશનલ યુનિવર્સિટી વડોદરામાં આકાર પામી છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાનો પાયો જે બેન દ્વારા નાખવામાં આવ્યો છે, આ તમામ કામને કારણે વડોદરાએ પણ માનનીય સાંસદ રંજનબેન ભટ્ટને હંમેશ યાદ કરવાના છે। એમની કમિટમેન્ટ, એમના આશીર્વાદ સાથે જ હું આગળ કામ કરવાનો છું। તો ફોન લાઈન પર મારી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, યાદીની જાહેરાત તો થઈ છે ભાજપ તરફથી, આ તમામ ઉમેદવાર કેટલા પ્રબળ? ચોક્કસ માની શકાય ભારતીય જનતા પાર્ટીએ પોતાના જે બાકી ઉમેદવારો તેના નામોની જાહેરાત કરી છે। ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ બેઠકે અન્ય રાજ્યના પણ ઉમેદવારો જાહેર કર્યા છે। તે ગુજરાતના પણ જે બાકી ઉમેદવારો હતા તેના નામની જાહેરાત કરી છે। મહત્વનું છે, સૌથી સરપ્રાઇઝ વાત છે જૂનાગઢ બેઠક ઉપર। જૂનાગઢ બેઠક ઉપર વર્તમાન જે સાંસદ રાજેશ ચુડાસમા છે, રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે, એટલે એ સૌથી મોટા સવાલ। કારણ કે ત્યાં વાત હતી કે કદાચ નવો ચહેરો પાર્ટી મૂકી શકે છે, પરંતુ અહીં પાર્ટીએ રિપીટ કર્યા છે। એ જ રીતે અમરેલીમાં પણ એક નવો ચહેરો છે તે ભારતીય પાર્ટીએ મૂક્યો છે। જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે ભરતભાઈ સુતરિયા, તેની પસંદગી પાર્ટીએ કરી છે। બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ એક સરપ્રાઇઝ નામ સામે આવ્યું છે। હળવદ તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ શિહોરની પસંદગી કરવામાં આવી છે। સાબરકાંઠા બેઠક ખૂબ જ ચર્ચાસ્પદ રહી હતી, કારણ કે જેને વર્તમાન હાલ જે ઉમેદવાર જાહેર કરાયા હતા તો અનિશ્ચિતતા દર્શાવી ત્યારબાદ એક અહીંયા માહોલ બન્યો હતો કે ટિકિટ કોને મળશે। ત્યારે અહીં જે કહી શકાય પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા જે છે તેમના પત્નીની જ પસંદ કરવામાં આવી છે, શોભનાબેન, એટલે મહિલાની મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી। એ જ રીતે વડોદરા બેઠક ઉપરથી જે સૌથી એમાં પણ એક ચર્ચાસ્પદ એક બેઠક બની હતી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ નામની જાહેરાત અગાઉ કરી ચૂક્યા હતા, પરંતુ એ બેઠક ઉપર રંજનબેન ભટ્ટે અચાનક જ ફેસબુકના માધ્યમથી કહ્યું કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા। એક મોટો વિવાદ ત્યાં થયો હતો। તેના જ કારણે વડોદરાના જે ઉમેદવાર છે તેને બદલવાની ફરજ ભારતીય જનતા પાર્ટીને પડી છે। તે અંતર્ગત જ શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા અને વડોદરા કોર્પોરેશનમાં જે શિક્ષણ સમિતિઓ તેની અંદર જે કામ કરતા હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે। બીજી તરફ ઉત્તર ગુજરાત મહેસાણા એપી સેન્ટર માનવામાં આવે છે રાજનીતિનું, અને ભારતીય જનતા પાર્ટી માટે મૂળ એ બેઠક એવી છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ કહેવાય છે કે જ્યારે માત્ર સમગ્ર ભારતમાં 2 બેઠક હતી, એમાંની એક બેઠક ગુજરાતમાં મહેસાણા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો। ત્યારથી જ એ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના જે ઉમેદવારો છે તે જીતતા આવે છે। બિલકુલ પ્રણવ, આભાર માહિતી બદલ। આમ તો એક નાનો હતો ત્યારે જનસંઘનો એક બિલ્લો રમતો હતો એવું મને બાળપણમાં યાદ છે। અમારા જનસંઘમાં રણુજથી મામા ઊભા હતા અને નાનપણમાં પંચાયતમાં રમતો હતો, અને એ વખતથી મને કંઈક પ્રેરણા મળેલી। તો ધીરે ધીરે યુવાન કક્ષાએ નેતૃત્વ લીધેલું અને સતત 1988થી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો આવ્યો છું। જિલ્લા પંચાયતમાં પણ મારા ધર્મપત્નીને મને વારંવાર ટિકિટ મળેલી છે અને જીતીને ત્યાં હોદ્દા પણ ભોગવેલા છે।
જિલ્લા પંચાયતમાં 2 વખત કારોબારી સમિતિ અધ્યક્ષ તરીકે રહેવાની મને તક મળી છે અને જિલ્લાની સેવા કરવાની તક મળી છે.